સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર અને અભિનેતા રાકેશ બારોટજીની આવનારી નવી ગુજરાતી ફિલ્મ ભોલા ધ પાવર ઓફ મેન આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે। આજના વિડીયોમાં આપણે આ ફિલ્મ વિશે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। રાકેશ બારોટજીની આ ભોલા ફિલ્મની વાત કરી તો આ ભોલા એક એક્શન ડ્રામા ફિલ્મ છે જેને રાજુ પટેલ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે અને ભોલા ફિલ્મમાં રાકેશ બારોટ એક અલગ અંદાજમાં જોવા મળવાના છે અને આપ સૌને રાકેશ બારોટજીની આ ભોલા ફિલ્મનું પોસ્ટર જોતા આપ સૌને બોલિવૂડમાં રિલીઝ થયેલી અજય દેવગનની ભોલા ફિલ્મની યાદ આવી જશે, કારણ કે રાકેશ બારોટજીની આ ભોલા ફિલ્મનું પોસ્ટર અજય દેવગનની ભોલા ફિલ્મના જેવું લાગી રહ્યું છે। અને આ ભોલા ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં રાકેશ બારોટ, કિંજલ પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। રાકેશ બારોટજીની ભોલા ધ પાવર ઓફ મેન આ ફિલ્મનું મુહૂર્ત 1 એપ્રિલ 2024ના રોજ પોલો ફોરેસ્ટ ખાતે કરવામાં આવ્યું હતું અને રાકેશ બારોટજીની આ ભોલા ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે। અને આ ફિલ્મની વાત કરીએ તો રાકેશ બારોટજીની આ ભોલા ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં જોવા મળવાની છે। તો આપ સૌને રાકેશ બારોટજીની આ ભોલા ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।